દોસ્તો આજે ધરમપુરથી બ્રાહ્મણ પરિવાર આવ્યો છે. શું નામ છે દાદા? અનિલભાઈ જાની. અનિલભાઈ જાની. આપનું નામ બેન? નૈનાબેન જાની. નૈનાબેન. આપનું નામ માડી? વિમલાબેન જાની. પાકો માડી. ચોક્કસ આવજો. અમે બી મુલાકાત લેશું પાછી અમારી રીતે જે થાય એ શક્તિ પ્રમાણે. વાહ હા એમ બહુ મજા આવી. અમે બહુ ખુશ થઈ ગયા છીએ વાહ. એકદમ. તમારું આ જોઈને કેટલા વર્ષથી એક વર્ષથી ઓનલાઈન લખો મને તો ભાઈ દેશમાં જાય એટલે પેલા પોપટભાઈ ત્યાં લઈ જાય. વાહ તમારું કામ જોઈને બહુ ખુશી થયા છીએ. બહુ આનંદ થયો માડી. પોતાના બાળકો બી મા બાપ નું કરતા નથી, ડાયા હોય તો સાચી આ વાત. બધા વૃદ્ધાશ્રમ તો હજુ બી સારું, કેમ કે એને બુદ્ધિ તો હોય. આને બધા હાથ સવા કઈ જેવી જેવી વાત નહીં મળે તમે જ બસ કરી બસ ભગવાનના લોકો છે અને એ અમારું ધ્યાન રાખે છે અને બધા લોકો આશીર્વાદ મળે. બસ બસ. અને બહુ આનંદ થયો દાદા તમારા પગલા અહીંયા પડ્યા અમારા પાવન ઘર ઉપર. બસ આવી રીતે આવતા રહેજો. અને આજે બરોબર, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. અને દોસ્તો આજે જાની પરિવાર તરફથી જે પણ બની શકે એટલો અમને સહયોગ પણ આપ્યો છે. નામ જુદા બ્રાહ્મણને આપણે કંઈક આપીએ એટલું ઓછું પડે, પણ આજે એમની એવી ઈચ્છા થઈ કે આવા ધર્મના કામની અંદર આપણે ફૂલની તો ફૂલની પાખડી સહયોગરૂપ બનીએ. બહુ મોટી વાત છે. અને માડીના આશીર્વાદ અને બધા લોકોની કૃપાથી આપણો આજે વ્યવસ્થા ઊભી થઈ છે. તો તમે પણ પધારજો. આપનો ખૂબ ખૂબ આભાર, આપ પધાર્યા. માતાજી તમને ખુશ રાખે. જય માતાજી. પાકો પાકો માડી. તમારા વાઈફ ને બાની યાદી આપજો. પાકું. જોઈએ છે સાસુ બહુ ને બધી મસ્ત મજા આવે. આનંદ થયો, આનંદ થયો. આવજો.